મોર્નિંગ ગુલાબભાઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયા રામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. એમ કરે કોણ? અરે અહીંયા આવવાના છે એમ. અહીંયા આવવાના હું રેવા દેની ભાઈ 5 વર્ષ હે ભાણાનો ફોન હતો અમેરિકાથી. ફોન કરવો છે અત્યારે ને વિડિયો કોલ. હાલો કરવી ખાવો ને ફોન કરવી. તું રો ભાઈ તું રો ભાઈ કેમ રો? હા હા કાઢ નાખવાનું. ટીકડા રોજ પીધો બિપિન દવા પીધી ને મેં હાવ હુઈ જાય તમને ખાવું રહેશે ને બેન મગજમાં થોડો ફેર કોણ પૈસા કે તમે બે ભૈયા જાવ ને તો ભાઈ આમ કરશે એમ. આ કોણ છે? ભાણાનો ફોન કરવો છે? આ કોણ છે? રમેશ કહેતા હશે. જીરા હતી હું ની તંબાકુર ગયા હું જીરા ઉતરી એ નવે કામ ઉતર્યા કોનો ફોન છે? હે કોણ છે? ગયા ઈ કે મોટું આ મારો રાખો કોણ આ? બસ એટલે પાછી કે છે મોઢું દેખાય એમ. કેમ બે સ્કૂલ નું સમજી છે. હા તો વાંધો નહીં આવી ને. તમને બે આમંત્રણ આપે છે ખાટલામાં આવો. આવજો એમ. ગાડી હલાવશે ગાડી તો રાખવાની જ વરાડાની. એ તો વાત છે. તને બી ખબર નહોતી કે આપણે જવાનું થાય એ હા time. તારે ફોટા પાડવા. ત્યાંને ભાભીને પેલું નીકળી જવાની. અંગૂઠો લે છે એટલે એને લઈ જવાની. આજ રાજુએ દિલ ખુશ કરી દીધું. રાજુની થોડી વાત થાય. રાજુએ દિલ ખુશ કરી દીધું. બધાય ખુશ છે. જો આમ 90 વર્ષ ખુશ છે. બેને કોઈ છે. હું વાત ઉપર ખુશ કર્યા છે એ કાલના બ્લોગમાં આપણે કેમ ઈ કેવા હા પાડશે તો કેવાય. હા એમ રાજુભાઈ ની મરજી હોય મંજૂરી મળે તો તો આપણે કેવું. બાકી દિલ ખુશ દિલો નથી નકર ગાર્ડન થઈ ગયું. આ તો કરી છે કઈ. તમે તો ખુશ થઈ ગયા હતા. કાલો કામ પત્યું કામ પત્યું. ત્યાં તો કામ ઊભું ને ઊભું પાછું. તો તાલી જેવું થયું તું કે નહીં? હા આવું જ થયું છો. હકીકત જેવું જોઈએ ને એવું જ મળી જાય. હા. ભગવાન છે ને ગોઠવી દે. રાજુભાઈ નો સંબંધ નહોતો થયો તો એમ થતું કે રાજુભાઈ નું કેમ થાય કેમ નહીં. ભાઈ રાજુભાઈ 90 વર્ષના પાવણી જાય છે. તમે પાવણી જ જાઓ એની કઈ ઉપાધિ ન હોય. ન થઈ ગયું ભગવાનની દયાથી. એમ કરો મજા કરો.
કાજલને લઈ જાઓ ફરવા અને આપણે ઓલું ગીતે ગાજ્યું મારે કપડા મેચિંગ કરવા છે અને કાજલના દિલમાં રહેજો રે મથુરિયો અહીં રોકાણો ત્યાં સુધી મથુરે ગાયું રાજુ આવે ને કે કાજલના દિલમાં રહેજો રે રાજુ નામ ડેલી ફોન ભાવે ત્યાં ચાલુ કરી દે તો નામ રાખી છે હાલો જય સ્વામિનારાયણ ખોટી હતી હું પણ બેડી ખોટી હતી કોઈ મોઢામાં ના ખાઈ ફોટો ક્યાં રહેતી હતી તઈ મેં તો રમાય તો બીડી થી રમાય નહીં તો તીને ઘા કાઢ્યો એવા તો હું કામ પકડી દીધી તીને આમ ઘા કાઢ્યો પકડી દી હું કામ બરાબર હું ઊભું નથી રહેવું થાક વાતો જવાનું હોય હું કામ તારે અડવી જોઈએ અડે કોઈ દે ઈ કરાય નહીં ઈ કરાય નહીં તો હું કામ કરશો બોવડો ફાડી નાખે હોય કોઈ દે એડ્યો બીડી ઈ નહીં કરું લે ઈ ઉભો ઊભું નથી રહેવું ઊભા રહ્યો વાતમાં આમ હું શું જા અને મેં લઈ આગળ બત્યા હું શું જા ને કે ઝાડુ ભાંગી નાખે આગળ અડે કોઈ દે હા અમારે હમ તો ક્યાં ના કરે અડે અડે કોઈ દે હે ઊભા રહ્યો પાછો ઊભા રહ્યો આમ પેલા મને કે અડે કોઈ દી હવે નહીં કોઈ દી અડ્યું ભાડું થઈને વાહ પાડી નાખે હો બસ હું ગુલાબભાઈ બનાવવાનું છે આજે પેંડાનો પ્રોગ્રામ છે હું વાત છે પેંડા કેમ છે રાજુભાઈ તમને બસ પેંડા પાણીયા ભાઈ આટો ભાણિયા બેઠું તઈ જોઈ લ્યો જામ દૂધ ઉકળે છે દૂધના પેંડા હો અને મહેમાન આવ્યા છે 7 બોટલ હેર ઓઇલ અને 7 બોટલ શેમ્પુ એટલા બધા કે કોણ મહેમાન આવ્યા છે એટલે એ કે એને કંઈક લગ્ન છે ત્યાંથી અહીંયા ડાયરેક્ટ આવ્યા છે એટલે મેં કીધું, હવે આપણે અહીંયા એક બાજુ કામ છે એ તો બેન હલાવશે ઘડી ઘડી કલાવે ને ત્યાં આગળ દઈ દેવી ત્યાં દઈ દઈ હવે રાજુભાઈનો વારો એમ ને હા છે ને ત્યાં કઈ તરત પેંડા નથી થઈ જતા હા દૂધ વાળું એ તો બહુ અઘરી વાત છે આ તરત નથી થતા આમાં તો થાકી જાય અને બાયું ઘેરે બિચારી વાળતી હોય ને આવડું બકડિયું હોય અને આવડું તાવીતો હોય એક ધરું આમ કરે ને બાવડું રહી જાય એ થાય આ તો મોટું બકડિયું અને મોટો તવીતો હોય અને પાછું ગરમ થાય એટલે થોડુંક વરાળાઈ લાગે એવી રીતે છે અમારે અહીંયા બેન આવે એટલે દૂધ મગાવે ને પેંડા વાળે ને ખાંડ અમારી હો પાછી પેંડા એ ને ખાંડ અમારી એમાં એવું છે ગુલાબભાઈ હા, ખાંડ હું કામે તમારી છે એ ખબર છે નહીં તમે મીઠા છો તો ખાંડે મીઠી જ હોય ભાવ મીઠો ભાવ મીઠો પણ હવે આટલો બધો મીઠો કરવામાં તો હું લાંબો થઈ આટલા પેંડા ખાંડ તો 3 કિલો અરે બેન માટે તો માન જ હોય ને કઈ જેમ તેમ થોડું હોય કઈ હા હાલો હવે બેન નો વારો છે એવી રીતે ફરતા ફરતા બધા હલાવ્યું ને તે દૂધ બળી દે 12 વાગે 12 વાગી જવાના આજ આરામથી અને આજ આપણે બધી ખોડી ને કાના તળાવ ને બધી ગયા તા છાનું કઈ માપ નથી ખાવું ન ભાઈ મારે વાહ માડી વાહ તમારો વારો અત્યારે આવી ગયો ભીખુ કાકા આવી ગયા છે આજે ભીખુ કાકા આવી ગયો કેમ છે ભીખુ કાકા મજા સાહેબ જેથી પણ જમાવટ બોલાવી દીધી હો હા બહુ સારા ભજન ગાતા હતા. દાન બાપુનો જે પ્રસંગ કીધો બધાને બહુ મજા આવી બધા પૂછતા હતા કોણ કલાકાર છે નામ આપો નામે એક આપણે લોક સાહિત્યકાર ભીખુભાઈ માળવિયા હા ચંપુભાઈ નું આમંત્રણ હતું એટલે તમે આવ્યા હતા શંકુભાઈ બોલાય ફોન કર્યો મને મંદિરે નીકળ્યા ને ત્યાં શંકુભાઈ ફોન આવ્યો એ કે ક્યાં છો મેં કીધું, મંદિરે ઈ કે આવો આપણે ઘરે મેં એટલે કે કીધું તમને "શું છે?" અમે જાતા પારાયણ ઓલું હતું ને એ બધા હેર ઓઇલ ને ઓલું સાબુ ને મગાવતા ને એટલે દેવા જતા મેં કીધું આપણે તો શું હોય બેનું નું છે ખાલી પારાયણ એટલે વાહ ભાઈ વાહ જોરદાર લવજી પટેલને કઈ નંબર વાળા પેંડા ખાવાના
મસ્ત પેંડા બની ગયા છે અને હવે પેંડા વાળવાનું કરી દીધું છે ચાલુ. અમે ડિઝાઇન વાળા કુમાર હાટુ ડિઝાઇન નંબર વાળા પેંડા. અણી વાળા નથી કરવા. નહીં, એ તો દાંતમાં વાગે ને બિચારાને. એક તો નાક થોડુંક પટેલનું ઊંચું છે. જો આ મસ્ત પેંડા બની ગયા છે. કાઠિયાવાડની મજા જ ઈ છે કે જાતે બનાવો, ઘેરે બનાવો, ચોખ્ખું બનાવો અને સારું બનાવો. તમે થોડું ખાઓ પણ સારું ખાઓ. પછી જ્યાં આપણે જે ગમે ત્યાંથી દુકાનોમાંથી કે શોપમાંથી લઈ 100% લેવાય, પણ આપણે એટલો વિશ્વાસ હોવો જોઈએ કે અહીંયા વસ્તુ સારી જ મળે છે. પણ હું તો કહું બનતા સુધી તમે ઘરે બનાવો. શોપમાં એ વસ્તુમાં શું નાખે છે તમને ખબર તો નથી. તો આ વસ્તુ આપણીથી બની શકે એમ છે અને હરેક વસ્તુ આપણીથી બની શકે. તો ઘરે બનાવો. અત્યાર સુધી આપણે મહેનત કરી હતી એનું ફળ કે આપણે મળી ગયું છે કે એક પણ વસ્તુ જરીકે બગડી નથી અને વ્યવસ્થિત રીતે વસ્તુ આપણી બની છે અને સરસ એવી બની. કાલ સવારમાં આ બધા પેંડા જામી જાહે એટલે સેજ ટાઈટ થાય. રહે તો સોપ જ પણ સેજ ટાઈટ થશે એટલે આમાંથી ઉખડી જાય. મસ્ત પેંડા બની ગયા છે. એટલે મારો એક જ મેસેજ છે એ આપણા યુટ્યુબ પરિવારને કે સારી વસ્તુ તમારી ઘેર બનાવો. સમય લાગશે પણ વસ્તુ સારી બનશે અને ચોખ્ખી બનશે. બરાબર? જય સ્વામિનારાયણ. નમો ગણેશ દેવ નમો હનુમંતા. ગણપતિ